ગિરીશભાઈ, સિદ્ધાર્થે કાયદો વાપરીને તમારી પાસે પેપર્સ પર સાઇન લઈ લીધી છે. આ રિંકુ તો બાળકી છે, એને નથી સમજાતું, પણ તમને લોકોને તો સમજાઈ રહ્યું છે ને કે આ બધું ફ્રોડ છે. સ્વાતિ, આજે બધા મારી ઉપર આંગળી ચીંધી રહ્યા છે. મેં નથી ચીંધી આંગળી. તારો મારા પરનો વિશ્વાસ તો જે તૂટે એને વિશ્વાસ ના કહેવાય. જો શ્વાસ છૂટે તો માણસ મરે, અને જો વિશ્વાસ તૂટે તો માણસાઈ મરે. મને ખાલી તમારા પર ગુસ્સો છે સિદ્ધાર્થ, કે તમે મારા ઘરના પેપર સરખી રીતે સાચવી ના શક્યા. સ્વાતિ, તમે વિચારો સિદ્ધાર્થ કે આ ઉંમરે મારા મા અને પપ્પા ક્યાં જઈને રહેશે? જ્યારે તમારા માથા પરનો એકમાત્ર આશરો છીનવાઈ જાય ત્યારે તમારી શું હાલત થાય તમે સમજો છો ને? સમજુ છું સ્વાતિ, હું તારો ગુસ્સો પણ બરાબર સમજી શકું છું, પણ હું સાબિતી કેવી રીતે આપું? બધા પ્રૂફ મારી વિરુદ્ધમાં છે. મને ખબર છે, સ્વાતિ, આઈ ડોન્ટ નો કે હું મારી જાતને ઇનોસન્ટ કેવી રીતે સાબિત કરીશ. પણ તમારે તમારી જાતે નિર્દોષ સાબિત કરવી જ પડશે. મારા માટે નહીં, પણ મારા મા અને પપ્પા માટે. જે લોકો તમારા પર વિશ્વાસ કરે છે, તમને આટલો બધો પ્રેમ કરે છે, એમના માટે પણ તમારે તમારી જાતને નિર્દોષ સાબિત કરવી જ પડશે. પણ હા, એક વાત ધ્યાનમાં રાખજો કે હું તમારા પર વિશ્વાસ કરું છું એનો અર્થ એ નથી કે તમે કોઈ અન્યાય નથી કર્યો. ગુનો તો મેં કર્યો છે. મેં બહુ જ વિશ્વાસ રાખીને તમને મારા ઘરના પેપર્સ આપ્યા હતા સિદ્ધાર્થ. હા, તો પછી એ પેપર્સ બિલ્ડર પાસે કેવી રીતે ગયા? મને નથી ખબર. આ તમારો જવાબ નથી સિદ્ધાર્થ. તમે સિદ્ધાર્થ પાટીદાર છો. તમારી જવાબદારી તમે બહુ જ સારી રીતે નિભાવો છો, અને આ જવાબદારી નિભાવીને તો તમે મોટી મોટી વાતો કરો છો. કોઈ પણ કામમાં નાની અમથી ભૂલ થાય ને તો પણ તમે એને ઇરિસ્પોન્સિબલ કહો છો સિદ્ધાર્થ. તો પછી આ વખતે તમને શું થઈ ગયું? આટલી મોટી ભૂલ તમારાથી કેવી રીતે થઈ ગઈ સિદ્ધાર્થ? આઈ રિયલી ડોન્ટ નો કે આ કેવી રીતે થયું. સ્વાતિ, પ્લીઝ ટ્રસ્ટ મી. તમે જ્યારે મારા પપ્પા પાસે કાગળ પર સહી કરાવી ત્યારે એ કાગળમાં શું લખ્યું હતું સિદ્ધાર્થ? જો તમને લોકોને હું એ પેપર્સ ના બતાવું તો શું તમે લોકો મારા પર વિશ્વાસ નહીં કરો કે એના પર શું લખેલું હતું? હું તમારા પર વિશ્વાસ કરું છું સિદ્ધાર્થ. તમારી જાતને નિર્દોષ સાબિત કરવાની આ લડાઈમાં હું તમારી પડખે ઊભી છું. કુમારે તારા પપ્પાને એમના ઘરે બોલાવ્યા હતા. કુમારે એમની સાઈન લીધી છે અને પછી મેં એમને કંઈ પૂછ્યું નહીં. આજની રાત સુધીનો ટાઈમ આપું છું તમને લોકોને. આટલો ઓછો સમય? હા, આટલા જ ટાઈમની અંદર અંદર આ આખું ઘર ખાલી કરી દો તો જ તમારા લોકો માટે સારું રહેશે. આટલી મોટી ભૂલ તમારાથી કેવી રીતે થઈ ગઈ સિદ્ધાર્થ? આઈ રિયલી ડોન્ટ નો કે આ કેવી રીતે થયું. સ્વાતિ, પ્લીઝ ટ્રસ્ટ મી. એક તરફ મારા મા પપ્પા, મારો આખો પરિવાર અને મારું ઘર છે, અને બીજી તરફ સિદ્ધાર્થ. બધા જ પુરાવા કહે છે કે સિદ્ધાર્થ જ ગુનેગાર છે, પણ ભગવાન મારું મન કહે છે કે એમણે કંઈ જ નથી કર્યું. પ્લીઝ મને કોઈ રસ્તો બતાવો. આ ધર્મ સંકટમાંથી મને બચાવો. મને કંઈ જ સમજાતું નથી કે હું શું કરું. શું વાત છે મનીષા? કેમ આટલી ચિંતામાં લાગી રહી છે? પપ્પા, મને સિદ્ધાર્થ અને સ્વાતિની ચિંતા થઈ રહી છે. કેમ? એકવાર એ છોકરી સામે તો જુઓ.
ગિરીશભાઈના જન્મદિવસે આનંદ ઉલ્લાસ કરીને એ છોકરી પિયરેથી પાછી આવવાની હતી અને પોતાનું હાસ્ય ત્યાં જ મૂકીને પાછી આવી ગઈ છે. મનીષા, હવે એના વિશે વધારે ના વિચારીશ. કેમ? તો આ બંનેને એકબીજાની સાથે જોઈ રહી છે અને એકબીજાને સાથે રહેવું એ જ હકીકત છે. અત્યારે તો ભગવાનની સામે એકબીજાની પડખે ઊભા છે આ લોકો. ભગવાને પોતે જ એમના સંબંધ બાંધ્યા છે. આટલી બધી મુશ્કેલીઓ આવી તેમ છતાં એમના લગ્ન થયા. બીજું કોઈ કારણ નથી. ભગવાને તો એમને એકબીજા માટે અહીંયા મોકલ્યા છે, જેથી કરીને એકબીજાનો હાથ પકડીને જિંદગીમાં આગળ વધી શકે. એકદમ સાચું કહ્યું પપ્પા. અમે બધાએ સિદ્ધાર્થ પર આંગળી ઉઠાવી. ખરું ખોટું કહ્યું. પણ સ્વાતિ એવું કશું જ ના કર્યું. અદ્ભુત છોકરી છે સ્વાતિ, જેનો આખો પરિવાર મુશ્કેલીમાં છે, જેનું આખું ઘર જતું રહેવાના હારે છે, તેમ છતાંય એ પતિના પડખે ઊભી છે. એને સિદ્ધાર્થને તો એક તક આપી છે. અને બધાની સામે એટલા વિશ્વાસથી કહ્યું કે સિદ્ધાર્થ પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકે છે. આને જ તો પ્રેમ કહેવાય, સાચો પ્રેમ. આપણી સ્વાતિના વિશ્વાસનું બળ નબળું તો નથી. આપણે જે પણ કંઈ જોઈ રહ્યા છે, મને લાગે છે કે કદાચ આમાં સિદ્ધાર્થ દોષી છે, પણ એની પાછળ જેનો પણ હાથ હશે, સ્વાતિના વિશ્વાસના જોરે સિદ્ધાર્થ એ સાચા ગુનેગારને પકડી પાડશે. એવું જ થવું જોઈએ પપ્પા. મને પણ લાગે છે કે સ્વાતિ સિદ્ધાર્થ બંને અજાણતા જ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. અને આ જ પ્રેમ આ મુશ્કેલીનો અંત લાવશે. 1 કરોડ રૂપિયા બહુ ઓછા ના કહેવાય ગિરીશભાઈ? જોકે હકીકત તમને લોકોને ખબર નથી. પેપર્સ પર 1 કરોડ રૂપિયા લખ્યા છે. કદાચ અંડર ટેબલ બાકીના રોકડા રૂપિયા સિદ્ધાર્થ ખાઈ ગયો લાગે છે. આ શું બોલો છો તમે? તમે લોકો હંમેશા ગરીબ છીએ એવું કહ્યા કરો છો ને. તમને લોકોને ખબર છે આ ઘર કેટલું સરસ છે? સચ બ્યુટીફુલ હાઉસ. જો આને તમે લોકોએ પહેલા વેચી દીધું હોત ને તો આજે કરોડોના માલિક બની ગયા હોત. પોતાનું ઘર વેચવાની વાત કોણ વિચારી શકે પ્રકાશભાઈ? આ પણ પૈસા મળતા હોય તો. તમે ક્યારે વિચાર્યું છે કે કરોડો રૂપિયા માટે તમે તમારા પપ્પા કે દાદાની યાદોને વેચી દેશો? તો પછી એ બધી યાદોને વળગીને બેસી રહો ને રડ્યા કરો. જોકે એમાં તમારા લોકોનો વાત નથી. તમારી ઉંમર થઈ રહી છે ને એટલે જરા વધારે સેન્ટિમેન્ટલ થઈ ગયા છો. પણ સિદ્ધાર્થ આવો જરાય નથી. પ્રકાશભાઈ, તમારી વાત અમને સમજાઈ નથી રહી. બહુ સીધી સરળ ભાષામાં કહું તો સિદ્ધાર્થ અહીંયા વારંવાર સાસરીમાં શું કામ આવતો હતો એ વાતની હવે મને ખબર પડી. પ્રકાશભાઈ, બસ કરો. હું તો ચૂપ થઈ જઈશ, પણ આ હકીકતને તમે કેવી રીતે બદલી શકશો ગિરીશભાઈ? મને હતું જ કે જે છોકરો એસી વિના ઊંઘી નથી શકતો એ અહીંયા પંખાના પાંખિયા દેખાતા હોય ત્યાં કેમ ન સૂઈ શકે? આ બધો સિદ્ધાર્થનો સ્વાર્થ હતો. એવું બની જ ન શકે. તમે ઓળખતા નથી સિદ્ધાર્થને. એ બિઝનેસમેન છે, પ્યોર બિઝનેસમેન. એ લાગણીનો નહીં, એ માંગણીનો માણસ છે. એકદમ ગણતરીબાજ છે સિદ્ધાર્થ. તમે શું કરવા આવ્યા છો અહીં? અરે મીનાક્ષીબેન, તમે બળ્યા પર મીઠું ભભરાવા આવ્યા છો? માસા, એ દિવસે તો અમને ઘરની બહાર ધક્કા મારીને કાઢવામાં આવ્યા. અને હા,
પછી સાંભળવા મળ્યું છે કે તમને એક લાફો પણ પડ્યો છે. એ તો તમને પાટીદાર હાઉસમાંથી કાઢી મૂક્યા એ સાંભળ્યા પછી મને બહુ જ સારું લાગ્યું. મીનાક્ષીબેન તમે પણ? હા, હું પણ. યુ નો વોટ, આ જન્મે કરેલા કર્મોનું ફળ આ જન્મે જ મળે છે. કરેક્ટ મો. આમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે ને એટલે જ અહીંયા આવ્યા છે. હું તો તમારી મદદ કરવા માટે આવ્યો છું. નથી જોઈતી તમારી મદદ. અમે તમારા જેવા પલટીબાજ માણસો પર ટ્રસ્ટ નથી કરતા. હું માની રહ્યો છું મીનાક્ષીબેન કે મારાથી ભૂલ થઈ ગઈ છે. હું માફી માંગુ છું, પણ એ ભૂલ મારા એકલાની નહોતી. તો પછી કોની હતી? મારું બ્રેન વોશ અને આઈ વોશ કરવામાં આવ્યું હતું. આઈ વોશ? હા, જે દિવસે તમારા રૂમમાંથી બધા પ્રૂફ્સ મળ્યા હતા એ દિવસે મારું આઈ વોશ થઈ ગયું હતું. પણ હવે મને સમજાઈ ગયું છે કે તમારા લોકોની સાથે બહુ મોટો અન્યાય થયો છે. તમારા ખોટા નાટકો બંધ કરો. આ નાટક નથી રાહુલ, હું ખરેખર તમારા લોકોની ચિંતા કરું છું. તમારા બધાની સાથે ઊભો રહેવા માટે જ હું આવ્યો છું અહીંયા. કારણ કે આપણે બધા વિક્ટિમ્સ છીએ. મીનાક્ષીબેન, રાહુલ, આપણે બધાએ વિરોધ કરવો જ પડશે. કેવો વિરોધ? એ જ કે આ બધું ફ્રોડ થયું છે. ગિરીશભાઈ, તમારા સારાપણાનો અને આ તકનો લાભ લઈને સિદ્ધાર્થ થયા છો. અને જે કંઈ પણ કર્યું છે કાયદાની વિરુદ્ધમાં કર્યું છે અને એની માટે એને સજા મળવી જ જોઈએ. હા, સાચું કહ્યું તમે. સિદ્ધાર્થે તો સ્વાતિનું મગજ ખરાબ કરી દીધું છે. હા, એ જ તો. અરે આટલા બધા પુરાવાઓ જોવા છતાં પણ સ્વાતિ હજુ પણ સિદ્ધાર્થ પર જ ભરોસો કરી રહી છે. રૂપા એકદમ સાચું કહ્યું છે. જે સ્વાતિ આ ઘરના લોકોને આટલો બધો પ્રેમ કરતી હતી કે આટલો મોટો પ્રોબ્લેમ હોવા છતાં અહીંયાથી જતી રહી. એવું નથી. અરે એવું જ છે. સ્વાતિ ત્યાં પાટીદાર હાઉસમાં જઈને બિંદાસ રીતે આરામ કરી રહી છે અને કોઈ ટેન્શન નથી. ગિરીશભાઈ, હું તમારી પડખે ઊભો છું. હું હંમેશા તમારું ભલું જ ઈચ્છું છું. એ તો અમને બધાને ખબર જ છે કે તમે કેટલાનું ભલું ઈચ્છો છો વડીલ. રિંકુ બેટા, તું શું પટ્ટી ભણાવી રહ્યા હતા મારા મમ્મી પપ્પાને? રિંકુ, આ લોકો કહી રહ્યા છે કે સિદ્ધાર્થ કુમાર ઉપર આપણે કેસ કરીએ, પણ મને સ્વાતિ અને સિદ્ધાર્થ કુમાર ઉપર પૂરો ભરોસો છે. હા મમ્મી, સાચું કીધું તે. સ્વાતિ અમને ભૂલીને એ ઘરમાં આરામ કરી રહી છે એ વાત પર તો હું ક્યારે વિશ્વાસ નથી કરી શકતો. એ આપણને આ હાલતમાં ક્યારે એકલા ના જ છોડે. પપ્પા, તમે ખોટું સમજી રહ્યા છો. સ્વાતિ હવે આ ઘરમાં પાછી નહીં આવે. દીદી, તું બંધ થા. કેમ બંધ થાવ? આ ઘર સિદ્ધાર્થનું થઈ ગયું, એનો અર્થ એ કે આ ઘર સ્વાતિનું પણ થઈ ગયું છે. સાચી વાત છે. ધેટ મીન્સ કે હવે બંનેને સંતોષ થઈ ગયો. એમને જે જોઈતું હતું એ હવે એમને મળી ગયું. રૂપા, તું આ શું બોલે છે? હું સાચું જ કહી રહી છું મમ્મી. હવે એ લોકો શા માટે આ ઘરમાં પાછા આવશે અને શા માટે હવે એ આપણી તરફ જોશે? તું સ્વાતિ દીદી વિશે કંઈ જ ના બોલીશ. હા, હું બોલીશ. એક વાર નહીં, 1000 વાર બોલીશ. અરે તમે લોકો ભૂલી ગયા, સ્વાતિ તો પૈસાદારોને સહન જ નથી કરી શકતી, કારણ કે એ તો પૈસાદારોને નફરત કરે છે. કેમ કે આપણા મોટા પપ્પાને કોઈ પૈસાદારની ગાડીવાળાએ જ કચડી દીધા હતા. એક નવા સમાચારની વાસ આવી રહી છે. મોટા પપ્પાનું અકસ્માત. સ્વાતિ પૈસાદારોને નફરત કરે છે. આ વાત તો જાણવી જ પડશે. પહેલા ઘરની મેટર સોલ્વ કરી દઉં, એના પછી જોઉં છું કે આ જૂની વાત શું છે. કદાચ જૂની વાતમાં સોનું સંતાયું હોય એવું બની શકે છે. અરે પૈસાદારોને તો સ્વાતિ એટલી નફરત કરતી હતી કે એમની સામે પણ નહોતી જોતી. અને આજે એ જ સ્વાતિ એક પૈસાદાર સાથે લગ્ન કરીને એનો ઘર સંસાર એકદમ શાંતિથી સંભાળી રહી છે. રૂપા, તું તારી નાની બેન માટે આવું બોલે છે? હા, કેમ કે એના પતિએ તમને લોકોને રસ્તા પર લાવી દીધા છે અને એનાથી સ્વાતિને કોઈ જ ફરક નથી પડતો. બસ કર ને તું દીદી. નહીં કરું બસ.
યુ નો વોટ રિંકુ, સ્વાતિએ આટલા સમયથી આપણા ઘર માટે જે કંઈ પણ કર્યું છે ને એ બધું જ વ્યાજ સાથે વસૂલ કરી રહી છે. એના જેવી સ્વાર્થી છોકરી તો મેં આજ સુધી નથી જોઈ. રૂપા, સ્વાતિ વિશે જો તું એક પણ શબ્દ બોલી છે તો બિલકુલ સહન નહીં કરી શકું. પપ્પા, એક વાર કહ્યું ને ચૂપ. સ્વાતિ આવું કામ ક્યારે ના કરી શકે. શરમ નથી આવતી તને દીદી? જો એ દિવસે સ્વાતિ દીદી ના આવી હોત ને તો તને અને તારા પતિને મમ્મીએ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હોત. અને અત્યારે તું એના વિશે ઊંધું સીધું બોલી રહી છે. રિંકુ, સાચું કહું છું, જેનું ખાધું હોય ને એનું ખોદવાની આદત છે તારી. શું બોલી તું? સાચું જ બોલું છું દીદી. તું છે ને સ્વાર્થી છે અને તું જ સૌથી મોટી દુશ્મન છે અમારી. રિંકુ ચૂપ, અવાજ નીચે રાખીને વાત કર. એક તો ચોરી કરે છે અને પાછી બૂમો પાડે છે. તે તારી પોતાની આંખોથી મને ચોરી કરતા નથી જોઈ તો પછી તું મને ચોર કેવી રીતે કહી શકે છે? બધી જ ખબર છે મને. તારી મોટી બેનને આટલું ખરાબ બોલતા તને શરમ નથી આવતી? ચૂપ રે. મોટી બેન, ઉંમરમાં મોટું કહી દેવાથી કોઈ મોટું નથી થઈ જતું. આજ સુધી કોઈ જવાબદારી નિભાવી છે મોટા હોવાની? બસ સ્વાતિ દીદીના માથે બેસીને ફક્ત બેઠા બેઠા ઓર્ડર જ કર્યા છે. તું વધારે પડતું બોલી રહી છે રિંકુ. ચૂપ થઈ જાઓ તમે બંને. મમ્મી પણ તું જો ને. હવે સારું નથી લાગી રહ્યું. પણ આ મને સંભળાવે છે. ગિરીશભાઈ, સિદ્ધાર્થે કાયદો વાપરીને તમારી પાસે પેપર્સ પર સાઇન લઈ લીધી છે. આ રિંકુ તો બાળકી છે, એને નથી સમજાતું, પણ તમને લોકોને તો સમજાઈ રહ્યું છે ને કે આ બધું ફ્રોડ છે. કુમાર, અચાનક બોલાવવાનું કઈ કારણ, કઈ કામ હતું? હા પપ્પા, થોડું કામ હતું તમારું. બેસો ને. પપ્પા, આ કેટલાક પેપર્સ પર મારે તમારી સાઇન જોઈતી હતી. કુમાર, શું છે આ? શેના માટે? એકચ્યુઅલી મેં એક ડેવલપર સાથે વાત કરી છે તમારા ઘરના રિનોવેશન માટે. એટલે આ પાવર ઓફ અટર્નીના પેપર્સ છે, તમે એકવાર જોઈ લો. અમે પેપર્સ તૈયાર કરાવ્યા હોય તો મારે વાંચવાના ના હોય. અરે પપ્પા, પણ એકવાર જોઈ લો તો સારું. હું તમારા પર આંખ બંધ કરીને ભરોસો મૂકી શકું છું. લાવ, ક્યાં સહી કરવાની છે? હા, જો એક અહીંયા છે અને એક અહીંયા. તમે બહુ ભોળા માણસ છો ગિરીશભાઈ. તમારા જમાઈ પર વિશ્વાસ કરીને તમે દગો ખાઈ ગયા છો. હવે જે થઈ ગયું છે એ બધું જવા દો. એના વિશે વિચારીને પણ કોઈ જ ફાયદો નથી થવાનો. આ ઘર તો હાથમાંથી ગયું છે. સાચી વાત છે, ઘર તો ગયું. એસ તો, પણ હા, આપણે એવું તો જરૂર કરી શકીએ કે તમારા જમાઈએ જે કંઈ કર્યું છે એના માટે એને સજા મળી શકે એમ છે. આજુ હું આ બધા જ પેપર્સ તૈયાર કરાવીને લઈને આવ્યો છું. મારી પર વિશ્વાસ કરો અને આ પેપર્સ પર સાઇન કરો. ગિરીશભાઈ, હું તો કહું છું સાઈન કરી જ દો. ગિરીશભાઈ, આ સાઇનથી તમારા જમાઈએ કરેલા ગુના માટે એને યોગ્ય સજા મળશે. સિદ્ધાર્થે તમારી સાથે જે પણ અન્યાય કર્યો છે ને એને એની સજા તો મળવી જ જોઈએ. ગિરીશભાઈ, જો તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો કાગળ બરાબર વાંચી લો અને પછી સાઇન કરો. હું બીજા જેવો માણસ નથી તે એક કાગળ કહીને બીજા પર સાઇન કરાવી લઉં. એની પોતાની ફોઈ છું હું, તો પણ હું કહી રહી છું
એને જે ગુનો કર્યો છે એની સજા એને મળવી જ જોઈએ.